અનૈતિક સંબંધોનો આવ્યો લોહી આળંદ। પત્ની અને પ્રેમીએ મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો। ઘટના ગોંડલથી સામે આવી છે। શું છે આખો મામલો, જુઓ આ રિપોર્ટમાં। પતિ અને પત્નીના અનૈતિક સંબંધોનું ચલણ સમાજમાં વધતું જાય છે। ગુજરાતના મહાનગરોની સાથે જ હવે નાના શહેરો અને ગામડાઓમાં પણ અનૈતિક સંબંધોનું દૂષણ પ્રસર્યું છે। ક્યારેક આડા સંબંધોનું પાપ છાપરે ચઢીને પોકારે ત્યારે પરિવાર વિખેરાઈ જાય છે, તો ક્યારેક આડા સંબંધોમાં આગળ વધી ગયેલું પાત્ર બીજાની હત્યા કરવા સુધીના પગલાં ભરતા વિચારતો નથી। ગોંડલના ડૈયા ગામની સીમમાં એક યુવક લોહી લુહાણ સ્થિતિમાં બેભાન પડ્યો હોવાની જાણકારી મળી। ઈદગાહ જવાના રસ્તે નદી કાંઠે જુનેદ બેભાન અવસ્થામાં પડ્યો હતો, જેની જાણકારી મળતા જ પરિવારજનોએ જુનેદને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો, જ્યાં થોડી સારવાર બાદ ફરજ પરના તબીબોએ જુનેદને મૃત જાહેર કર્યો। મૃતકના ભાઈ યાસીન કબીરે ગોંડલ પોલીસ સ્ટેશને તેના ભાઈની હત્યા થયાની આશંકા સાથે ફરિયાદ નોંધાવી। ગોંડલ પોલીસના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તેમજ પરિવારજનોના મોબાઈલ કોલ ડિટેલના આધારે તપાસ હાથ ધરી। ગોંડલ પોલીસે શંકાના આધારે જુનેદની પત્ની નામિયાની આખરી પૂછપરછ કરતા જ તે ભાંગી પડી હતી। નામિયાનું પાડોશમાં રહેતા આસિફ સાથે પ્રેમ સંબંધ હતો। જુનેદ વારંવાર મારતો હોવાથી પત્ની જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનું ષડયંત્ર ઘડી કાઢ્યું હતું। આસિફે પૈસા કમાવાની લાલચ આપી જુનેદને રાત્રિના સમયે ડૈયા ગામની સીમમાં નદી કાંઠે બોલાવ્યો અને માથાના પાછળના ભાગે પથ્થરના ઘા ઝીકી લોહી લુહાણ સ્થિતિમાં ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો। આ ગુનાના તપાસમાં એલસીબી રાજકોટ ગ્રામ્ય જેપી રાવ સાહેબ તથા તેના પીએસઆઈના ટીમો તપાસમાં કામે લાગેલા હતા। એ દરમિયાન તેઓને હકીકત મળેલી કે આસિફભાઈ સત્તારભાઈ ડેલા 31 રે ગોંડલ, બીજા નંબરમાં આજે ઈજા પામનાર છે તેના પત્ની નામિયા, વાઇફ જુનેદભાઈ ઇબ્રાહીમભાઈ કમીર, જાતે મહેમન રે ગોંડલ વાળાઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેને જણાવેલું કે આ નાબિયા અને આ આસિફ ભાઈને પ્રેમ સંબંધ હોય અને આ નાબિયા અને તેનો પતિ જે આસિફ તેનો પતિ જે હતો તેને હેરાન કરતો હોય, જે અનુસંધાને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય અને તેઓ આ એના પતિથી ત્રાસી ગઈ હોય, જેથી આ બંને લગ્ન કરવાનું નક્કી કરી અને આ જે ઈજા પામનાર જે છે તેઓને મારી નાખવા માટે ભેગા મળી કાવતરું રચેલું હોય। 17 જુલાઈએ થયેલા હત્યાકાંડને ગોંડલ પોલીસે વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। હત્યારા આસિફની સાથે જ પોલીસે ષડયંત્રના મુખ્ય સૂત્રધાર જુનેદની પત્ની નામિયાને ઝડપીને અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે પણ પૂછપરછ હાથ ધરી છે। રાજકોટ ગ્રામ્ય એલસીબીની પૂછપરછમાં નામિયાએ કબૂલાત કરી કે પતિ જુનેદ તેની સાથે વારંવાર મારઝૂડ કરતો હતો, જેથી કંટાળીને પ્રેમી આસિફને તેણે જ પતિ જુનેદની હત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો। તેઓને અશરફે નામિયાના કહેવાથી જે ડૈયા ગામના ઈદગાહ રસ્તે બોલાવી હથોડી ને ઘા વડે માથામાં મારી તેઓને ઈજા પહોંચાડેલી હોય। આમ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો આ ગુનો ગણતરીના કલાકમાં એલસીબી પીઆઈ રાવ તથા તેની ટીમે ડિટેક્ટ કરેલ છે અને હાલે આ તપાસ ગોંડલ તાલુકા પીઆઈ ડામોર ચલાવી રહ્યા છે। પતિના અસહ્ય મારથી કંટાળીને નામિયાએ આસિફ સાથે સંપર્ક વધાર્યો કે પછી પોતાનો વાંક ન હોવાનું સાબિત કરવા માટે નામિયા ખોટું બોલી રહી છે તે તપાસમાં સામે આવશે। મૃતક જુનેદના સ્વજનોએ તેની પત્ની નામિયા અને પ્રેમી આસિફ વિરુદ્ધ પોલીસ કડક પુરાવા એકઠા કરીને સજા અપાવે તેવી માંગ કરી। આ હત્યાના વધુ કોઈ પડઘા ન પડે તે માટે ગોંડલના ડૈયા ગામમાં પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। વિશ્વાસ ભોજાણી, ગુજરાત ફર્સ્ટ, ગોંડલ।